અમરનગરમાં આતમ દેખાને ભૂલી ગઈ દેહનું ભાર આ દેહની દશા માટે ને પછી ભજન હમણાં હું દરબાર હું પટેલ હું ભરવાડ બધા બાયો સડાવે ખોટી પાય વાત કરી આ દેહની દશા માટે પછી આની શરૂઆત થાય કોઈને બોલાવ્યા જેવા નથી બધા તમે જો બધા હવા પાવરમાં જ ફરે નકે હું તો એક જ વાત કરું કે 18 વર્ષમાંથી એક એકને બોલાવો અને હોડીમાં બેહારો હોડી દરિયા વેતી કરો ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે શું કામ બુડે છે બુડે પછી એક થાવ તે પહેલા થાવ પછી દરબારો ના ન પડે કાઢો કાઢો ને મરશું દરબારે લાગી જાય એક થવાની મારો કહેવાનો મીનિંગ ઈ છે એટલે બાપુ સદગુરુ મહારાજની કૃપાથી સવારામ કહે છે કે આ દેહની દશા મટે ને હું કોણ છું આપણે બધા છે ને માણસ છે માણસ અને માણસની જો મગજમાં વાત થઈ જાય ને તો આમાં કોઈ દરબાર પટાલ ભરવાડ કાંઈ આવતું જ નથી સ્ત્રી પુરુષ કાંઈ આવતું નથી અમીર ગરીબ આવતું નથી ઊંચ નીચ આવતું નથી જો માણસનો હિસાબ થઈ જાય તો અમે તમારા કરતા ઊંસાન તમે અમારા કરતા નિશાન આ ઊંસાનું નિશાનું દાલ્યું ચારે એની વાત નથી એટલે કે છે અમરનગરમાં આતમને અમરનગર ક્યાં આવ્યું આ બધી ઓહોમ ને સોહમ ને ઇંગલા ને પીપળા ને સુક્ષમણા ને આ બધું બંકના ને આ બધી સાસુની ભાષામાં બધી અટપટી છે આ સદગુરુ મહારાજ જેવા વાત તમને મગજમાં બેહે અલખ આપણે કહે ને બધા અલખ એટલે લખી નો કઈ ને અલખ કહેવાય લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવી વાત છે ને અલખ એટલે લખાય નહીં તો દેખાય નહીં તો વંચાય નહીં તો એનો દાખલો તમને આપો કોઈ પણ માણસ તેલનો ડબ્બો લઈને આવતું હોય તેલનો ડબ્બો આપણે ખાવા તેલનો ડબ્બો લાવીને એ ડબ્બો લઈને કોઈક આવતું હોય તમે એમ કહો તેલના ડબ્બાના કેટલા તો એમ કે 25 રૂપિયા હવે ડબ્બાના 25 તેલના જો અમુક મારી વાત ઉપર અમુક ધ્યાન આપજો તમને પછી નકર અમુક સમજાય છે નહીં કિંમત બાપુ તેલની છે ડબ્બાની નથી એમ આ દેહની છે ને બાપુ દેહની કિંમત નથી પણ દેહ વગર ભજન ન થાય લખવું હોય તો લખી લેજો અંદર બેઠો છે એની કિંમત છે એમ તેલની કિંમત છે ડબ્બાની નથી પણ જો વાત ઉપર ધ્યાન આપજો કિંમતી તેલ છે પણ તેલને રાખવા માટે ડબ્બો જોવે નકર તેલ રહે નહીં તેલ કિંમતી છે પણ ભલે 25 રૂપિયા ડબ્બાના આવે પણ તેલને રાખવા માટે બાપુ તમે આમ તેલ લઈને ફરો તેલ રે 25 રૂપિયાનો ભલે ડબ્બો હોય પણ તેલ રાખવા માટે ડબ્બો જોવે એમાં દેહની કિંમત કાંઈ નથી બાપુ આમાંથી જીવ નીકળી જાય ને એટલે દિવાળી મૂકવી પડે દુર્ગંધ જ મારી જાય આની કોઈ કિંમત નથી પણ ભજન આ દેહ વગર થાય નહીં લખવું હોય તો લખી લેજો બીજી વાત કે તેલ પામોલીન હોય કપાસિયા તેલ હોય કે શીશ તેલ હોય ઈ લખાય ડબ્બા ઉપર તેલ ઉપર ન લખાય અને તેલ ઉપર ન લખાય ને એને અલગ કહેવાય અલગ આખો છે બધા વાતો કરે અલગ ગણે પણ તમે અલગ ગણીને ઓળખો છો સોયટા છો એવું ના સમજવાની જરૂર છે મારો કહેવાનો મીનિંગ એક શબ્દમાં એક વાત પડી છે તમે કોઈ પણ ભજન લ્યો ને ભજન છે ને મહાપુરુષો બાપુ અનુભવ કરીને ક્યાં શું પડ્યું એની પરફેક્ટ વાત કરીને આપી છે એમ નામ ન બને અને એમ નામ બનતા હોય તો એક ભજન બનાવીને બજારમાં મૂકો છો હાલે તો ઓલું જાગરે મારણ જાગરે ચારે બાજુ હતું હંભળાય આપણું બનાવેલું હતું અને હજારો વર્ષથી હાલ્યું આવે છે ને અભાવ નથી આવતો એનું કારણ શું છે બાપુ આ ડાલડા નથી ચોખ્ખે ચોખ્ખું છે એટલે સવારામ કે છે અમરનગર માં આતમ દેખા ન પેદી ભૂલી ગઈ દેહ
મંડળો ને એવી જોત મારા નાથે બાપુ મારી પાસે દેવલ પૂરી ને દીવો કરીને તમને મને આ મોકલ્યા છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી બાપુ એવું એક તત્વ નીકળી જાય બે દેહમાં દેહ દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે મારી પાસે ઉઠકીને સાફ સુફ રાખે છે. જોવું હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાથ ઊંચા છે. હડીએ છે મારી પાસે અહીંયા કોઈ ગોતતું નથી. જરૂરી નહીં એટલે કીધું ભાણકે તું ભટકીશ નહીં મથીને તારા અંતરમાં ઠીક કરી લઈ જા. પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે. અકલ મઠા ઓલા મથે બહાર જઈને ગોતે. મેં તો હમણાં કીધું એમ ખટારો મેં હાંક્યો ને 22 વર્ષ રખડ્યો ને કાંઈ ભાડ્યું જ નહીં. ઘરે જ બધું ભાડ્યું. વાત મેં કીધું અમથા અમથા ધક્કા માર્યા. ઠીક છે નોકરી હતી એટલે બરોબર, પણ અત્યારે બધા જાતા એવું કરવા જાય ને મને એમ થાય કે શું ક્યાં ગોતવા જતા એટલે જાતા હોય જાય મારો કોઈ વિરોધ નથી હો. પછી કોઈ એમ ન વિચારતા કે જવાય નહીં દરબાર ના પાડતા જાય એમને કઈ બાઇક તો હોય ને આપણે અહીંથી અહીંયા જઈને દેવા જવું પડે છે. એને બાઇક તો કઈ હોય અને કહેવાનો મારો અર્થ છે